હેલો દોસ્તો, કેમ છો? મજામાં દોસ્તો. બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો ભાઈ આજે હે મકર સંક્રાંતિ, તો બધાને હેપી મકર સંક્રાંતિ. અને હે ને ફૂલ એન્જોય કરો ને ફૂલ મોજ કરો. અને ભાઈ આપણે તો એવું કંઈ હોય નહીં, પતંગ પતંગ ચગાવવાનું હોય પણ આપણે શોખ નથી, એટલે આપણે કંઈ છે નહીં એવું બધું. અને આ પતંગ પતંગના મોહ આપણે ના હોય. અને જો છોકરા બધા ભાઈ અગાસી પર ચડીને પતંગ ચડાવ્યા હે અને એવું બધું હે. અને ભાઈ બહુ લાંબા સમય પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે હમણાં છે ને આઈડી વહી ગઈ ને પછી ને આપણે ઓલું હતું નહીં કે ભાઈ વ્લોગ બનાવવાની મજા ના આવતી. ટૂંકમાં કહી દઉં તો મજા ના આવતી, એટલે પછી થોડાક દી બંધ રાખ્યા હતા. અને અત્યારે આપણે આવી ગયા અહીં મહાદેવના દર્શન કરવા. તો ભાઈ અહીંયા હે મહાદેવનું મંદિર. તો ભાઈ બધા પતંગ ચગાવવા માંડ્યા ધીરે ધીરે. અને આપણે તો કાંઈ હોય નહીં, રખડવાનું હોય, મોજ કરવાની. આપણે પતંગનો મોહ જ નથી. સમજાણું? પતંગ બાબતે આપણે નથી મજા આવતી. હું રોગોઈને દોરા પકડીને ઉભું ના મજા આવે, એટલે આપણે કોઈ દી ચગાવી નથી. પણ આપણે ગામડે ચગાવતા એ એક ઠેકાણે બાંધી મૂકી દેવા, એટલે એવું હતું. અને જો ઉડાડે છે પતંગ, એમ તો ઉડે છે, વાંધો નથી. તો ભાઈ વ્લોગમાં મહિના રહેજો, બહુ મજા આવી. અને જે થાય તમને બતાવીશ આગળ વ્લોગમાં. અને આપણે કાયમી મહાદેવના મંદિરે, આપણે ડેઈલી રૂટીન છે મહાદેવ મંદિરે આવવાનું. જોકે વહેલો આવી જાઉં, પણ આજ જરાક વ્લોગ સ્ટાર્ટ કરવું તો એટલે પછી મોડો આવ્યો. એવું બધું હોય ને. હવે હોસ્ટેલે જાઉં પછી કંઈક વિચારીએ. આજે હું કરી કંઈ નક્કી ના હોય, તો વ્લોગમાં બન્યા રહેજો.